સોમનાથમાં કોળી સમાજનું 2 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન. કારણ છે ડિમોલેશનનો વિરોધ. ધારાસભ્ય સહિત રાજકીય અને સામાજિક આગેવાનો કોળી સમાજના આંદોલનમાં જોડાયા છે. કોળી સમાજની જગ્યા પર ડિમોલેશનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સવારના કોળી સમાજે સોમનાથ ટ્રસ્ટ વિરુદ્ધ રામધૂન બોલાવી. 2 દિવસ પછી પડશે કડકડતી ઠંડી. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગના અનુસાર 2 દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ 2 દિવસ પછી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. તો આજે પાટનગર ગાંધીનગર રહ્યું સૌથી ઠંડુગાર. ગાંધીનગરમાં નોંધાયું 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન. તો નલિયા અને કેશોદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. રાજકોટ નાગરિક સહકારી બેંક, જેની આજે યોજાઈ ચૂંટણી, કુલ 332 મતદારો પૈકી 320 મતદારોએ કર્યું મતદાન. હવે મંગળવારે જાહેર થશે ચૂંટણીનું પરિણામ. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મામા જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલ અને ભાણેજ કલ્પક મણિયારની સંસ્કાર પેનલ છે સામસામે. 21 ડિરેક્ટર્સની ચૂંટણીમાં 6 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા છે. બાકીના 15 ડિરેક્ટર માટે સહકાર પેનલે 15 ઉમેદવાર